વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ્સ, આપણી ચેનલને જે લોકો રેગ્યુલર નિહાળતા હતા એ લોકોને ખાસો ફાયદો થયો છે કાલના પેપરમાં. તો એ લોકોના એ ફ્રેન્ડ્સના કમેન્ટ આવ્યા છે કે ભાઈ બહુ સારા માર્ક થાય છે સર. બસ એમને એ જ કન્ફ્યુઝન છે કે કેટલા માર્ક થશે, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, જે બી મારા મિત્રો આપ વિડીયો દેખી રહ્યા છે એ પોતાના માર્ક્સ જેટલા થયા છે એ કમેન્ટ બોક્સમાં અચૂકથી આપે, તો જેથી બધાના પ્રશ્નોનો જવાબ નીકળી જાય, બરાબર છે, કે બધાને ખબર પડી જાય કે કેટલું કટ ઓફ રહેશે. તો ફ્રેન્ડ્સ, આજનો પહેલો મીન્સ કે કાલના પેપરનું સોલ્યુશન લઈએ છે. તો પહેલો ક્વેશ્ચન છે, બરાબર, પેપર સી છે. તો જે મિત્રોનું પેપર સી છે એ ખોલી લે, અને જે બાકી બધા મિત્રો છે પેપરનો ક્વેશ્ચન સાંભળીને જવાબ દેખે, બરાબર છે. તો પહેલો ક્વેશ્ચન છે, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિજાત યુનિવર્સિટી મધ્યપ્રદેશના કયા જિલ્લામાં આવેલ છે? તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિજાતિ યુનિવર્સિટી મધ્યપ્રદેશના અનુપપુરમાં આવેલ છે, બરાબર છે. પહેલાનો જવાબ એ. સેકન્ડ ક્વેશ્ચન, વેબસાઇટના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે છે? તો હોમ પેજ, 2A. થર્ડ ક્વેશ્ચન, શ્રેણીમાં આવતી ખોટી સંખ્યા જણાવો. તો આમાં 5 છે, બરાબર, 5 જવાબ છે, 3A. ચોથો ક્વેશ્ચન, ગુજરાતની કઈ વિભૂતિને ભારત સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો નથી? તો HM પટેલ, 4D. પાંચમો ક્વેશ્ચન, ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના સાહિત્યકાર માટે સર્વશ્રેષ્ઠ કૃતિનો એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં? તો પાંચમામાં આવશે ડી, દાસી જીવન શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ. છઠ્ઠો ક્વેશ્ચન, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો વિરુદ્ધ અત્યાચારના ગુનાઓને રોકવા માટે અત્યાચાર નિવારણ અધિનિયમની રચના સૌપ્રથમ ક્યારે કરવામાં આવી હતી? તો 1989માં. સાતમો ક્વેશ્ચન, રાધાનગરી અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલ છે? તો સાતમામાં જવાબ આવશે સી ફ્રેન્ડ, મહારાષ્ટ્રમાં. ક્યાં? મહારાષ્ટ્રમાં. આઠમો ક્વેશ્ચન, બરાબર છે, આ જોડણી વાળો છે તો એ જાતે દેખી લેજો, કમેન્ટમાં જવાબ મને આપજો તો હું બી દેખી લઈશ, બરાબર છે. નવમો ક્વેશ્ચન, માય પેરેન્ટ્સ વેર પુઅર ધો દે વેર અ મોબાઈલ બર્થ. તો આમાં જવાબ આવશે એડવર્બ ક્લોઝ. કયો આવશે? એડવર્બ ક્લોઝ, 9C. 10મો ક્વેશ્ચન, મોડર્નનું પૂરું નામ શું? તો 10C જવાબ આવશે મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. 11મો ક્વેશ્ચન છે, આપેલા મૂળાક્ષર અંકમાં શ્રેણીમાં ખૂટતું પદ મૂકો. તો જવાબ શું આવશે 11માં? ડી, 48J23. 12મો ક્વેશ્ચન, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ અધિનિયમ 1989ની જોગવાઈ હેઠળ હદ પાર કરવામાં આવેલ વ્યક્તિ હુકુમની તારીખથી કેટલા દિવસની અંદર અપીલ કરી શકે? તો 30 દિવસની અંદર કરી શકે, 12B. 13મો ક્વેશ્ચન, 13મામાં જવાબ સી આવશે, બરાબર છે, પેપરમાં દેખી લેજો, 13મામાં જવાબ સી આવશે. 14મો ક્વેશ્ચન, ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયાથી લોકવાયકા ધરાવતું સ્થળ માધવપુર કયા જિલ્લામાં આવેલું છે? તો પોરબંદર, 14A. 15મો ક્વેશ્ચન, કે વિકસિત જાતિના સમાજ કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે? તો પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ, 15A. બરાબર છે. 16માં સંધિ છોડો, એ જાતે દેખી લીધો. 17મો ક્વેશ્ચન, ધેર વોઝ બ્લેન્ક મચ નોઇઝ ફોર મી ટુ એન્જોય ધ ફિલ્મ. તો ધેર વોઝ ટુ મચ નોઇઝ, 17માં A. 18મો ક્વેશ્ચન, ભારતના કોઈપણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો આર્ટિકલ 243, 18માં B આવશે, બરાબર છે. 19મો ક્વેશ્ચન, મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આવેલો એરપોર્ટનું નામ જણાવો. તો જવાબ છે રાજા ભોજ એરપોર્ટ, બરાબર છે, રાજા ભોજ એરપોર્ટ. 20મો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌપ્રથમ મેક્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતીનું નામ શું છે? તો ઈલાબેન ભટ્ટ. શું નામ છે? ઈલાબેન ભટ્ટ. 21મો ક્વેશ્ચન, સરકારી યોજના અંતર્ગત 3000થી વધુ પ્રતિભાશાળી આદિજાતિના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ખાનગી શાળામાં અભ્યાસ મેળવી રહ્યા છે, જેઓનો શૈક્ષણિક ખર્ચ રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે. તો આ યોજનાનું નામ શું છે? તો ટેલેન્ટ પૂલ વાઉચર યોજના, 21માં એ જવાબ આવશે. 22મો ક્વેશ્ચન, એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? તો હાઇપરલિંક. 23મો ક્વેશ્ચન, આપેલા વિકલ્પમાંથી જુદો પડતો વિકલ્પ કયો છે? તો બટરફ્લાય, 23C. 24મો ક્વેશ્ચન, ભારતીય સંવિધાનમાં અસ્પૃશ્યતાની કઈ વ્યાખ્યા આપવામાં આવી નથી? તો ભારતીય સંવિધાનમાં આ જોગવાઈ કઈ ધારાને આધારે કરવામાં આવી છે? તો નાગરિક હક સંરક્ષણ ધારો 1955, 24B. 25મો ક્વેશ્ચન, જીએસટીને સરળતાથી સમજી શકાય એ માટે, બરાબર છે, જીએસટીને સરળતાથી સમજી શકાય એ માટે ગુજરાતમાં, બરાબર છે, એ માટે ગુજરાત સરકાર દ્વારા કયું વેબ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે? તો જીએસટી સહેલી. 26મો ક્વેશ્ચન, ખોટી જોડણી શોધો. તો 26માં સી આવશે, સ્થિર પ્રજ્ઞ. 27મો ક્વેશ્ચન, ભાથીજી મહારાજનું સુવિખ્યાત મંદિર ફાગવેલ કયા જિલ્લામાં આવેલું છે? તો ખેડા જિલ્લામાં આવેલું છે, બરાબર છે. 28મો ક્વેશ્ચન, સરકારશ્રીની ટેલેન્ટ પૂલ યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ કેટલી સહાય આપવામાં આવે? તો ₹40,000, બરાબર છે, 28A. 29મો ક્વેશ્ચન, ભારત સરકાર દ્વારા દેશમાં વસતા અપંગ વ્યક્તિઓના પુનઃ વસવાટ માટે તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન જાળવવાના ઉદ્દેશ સાથે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ કયા વર્ષે પસાર કરવામાં આવ્યો? તો 1992, 29C. 30મો ક્વેશ્ચન, વર્ષ 2018માં બાબા સાહેબ આંબેડકરનો કેટલામો નિર્વાણ દિન છે? તો 63મો, 30D.
31મો ક્વેશ્ચન બ્લેન્ક આઈ વોઝ ટાયર્ડ આઈ વેન્ટ ટુ બેડ અર્લી, તો એઝ આવશે 31 એ. 32મો ક્વેશ્ચન આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે, તો આઈપી એડ્રેસ 32 બીટનું હોય છે. 33મો ક્વેશ્ચન જો મશીનના મૂળાક્ષરોને 19, 7, 9, 14, 15, 20, 11 સાથે સાંકળવામાં આવે તો ડેન્જરને નીચેનામાંથી કયા વિકલ્પ સાથે સાંકળી શકાય, તો 33C, 10, 7, 20, 13, 11, 24. બરાબર છે. 34મો ક્વેશ્ચન અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવાની બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદામાં કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી, તો આર્ટિકલ 46, 34B. 35મો ક્વેશ્ચન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ વધુ લોક સ્વીકૃત બનાવવા રાજ્યશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયા બોર્ડની રચના કરવામાં આવી, તો ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ. 35C. 36મો ક્વેશ્ચન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ શું, તો હરિલાલ કાણિયા. 36A. 37મો ક્વેશ્ચન ગુજરાત સરકાર દ્વારા વિકલાંગ વ્યક્તિઓને મળતી શિષ્યવૃત્તિ યોજના અન્વયે સહાય મેળવવા મૂક બધિર વિદ્યાર્થીની સાંભળવાની ક્ષમતા કેટલા હોવી જોઈએ, તો 37માં એ આવશે 71 ડેસિબલ કે તેથી વધુ. 38મો ક્વેશ્ચન લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય, આ પંક્તિ કયા છંદમાં છે, તો આનો જવાબ આવશે 38C ચોપાઈ. 39મો ક્વેશ્ચન વી વેર પ્રિવેન્ટેડ બ્લેન્ક ધ પેશન્ટ, તો ફ્રોમ સીઈંગ. બરાબર છે, વી વેર પ્રિવેન્ટેડ ફ્રોમ સીઈંગ ધ પેશન્ટ. 39B. 40મો ક્વેશ્ચન અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ નિવારણ 2016ની જોગવાઈ મુજબ ભારતના ફોજદારી અધિનિયમ 1860 કલમ 365 હેઠળ બળાત્કારનો ભોગ બનેલ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિની વ્યક્તિને તબીબી પરીક્ષણ માટે તબીબી રિપોર્ટને સમર્થનના તબક્કે કેટલા રૂપિયાની રાહત ચૂકવવાની રહેશે, તો 2 લાખ રૂપિયા. 40C. ઓકે ફ્રેન્ડ્સ. 41મો ક્વેશ્ચન હેલ્થ વિભાગને લગતી પ્રયોગશાળાની ગુણવત્તા માપનના પ્રમાણિત કરવા NABLનું ફૂલ ફોર્મ શું છે, તો NABLનું ફૂલ ફોર્મ નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ. 41B. ISPનું પૂરું નામ શું, તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. 42C. ભારતના દક્ષિણ કાશી તરીકે પ્રસિદ્ધ ચાંદોદ કયા જિલ્લામાં આવેલું છે, તો વડોદરા. 43C. 44મું આદિજાતિ વિસ્તારમાં પાણીની સુવિધા પૂરી પાડવા વોટર સપ્લાય સ્કીમ હેઠળ કયા જિલ્લામાં 343 ગામોને વોટર સપ્લાય સ્કીમ હેઠળ આવરી લેવા છે, તો નર્મદા, ડાંગ. બરાબર છે. 44C. 45મો ક્વેશ્ચન કે 5 પહેલા 3 કે 4 આવે કાં તો 8, 9 ના આવે તો કેટલી વખત 5 આવશે, તો 5 વખત. 45C. 46મો ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબિંબ અન્વયે સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત વર્ગના નાગરિકો માટે કઈ કલમ લાગુ પડશે, તો આર્ટિકલ 15A. 46C. 47મો ક્વેશ્ચન ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને કઈ જિલ્લાની હદ સ્પર્શતી નથી, તો પંચમહાલ. 47D. 48મો ક્વેશ્ચન નીચે આપેલા અર્ધભેદ શબ્દમાંથી ખોટો વિકલ્પ શોધો, તો અબજ = 100 લાખની સંખ્યા. બરાબર. 48C. 49મો માય રૂમ લુક્સ બ્લેન્ક નીટ એન્ડ ટાઇડી આઈ ડોન્ટ હેવ ટુ ક્લીન ઇટ ફોર એટલીસ્ટ વીક, તો એમાં આવશે ક્વાઇટ. 49B. 50મો ક્વેશ્ચન નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે, તો અંધશાળા. 50A. 51મો ક્વેશ્ચન અનુસૂચિત જાતિના લોકોને લાભાર્થે મુકાયેલા માનવ ગરિમા યોજના કયા વર્ષથી અમલમાં મુકાયેલ છે, તો 2012માં. 51A. 52મો ક્વેશ્ચન સંઘના અથવા રાજ્યના કામકાજ સાથે સંબંધ ધરાવતી સેવાઓ અને જગ્યાઓ પર નિમણૂક કરતી વખતે વહીવટની કાર્યક્ષમતાની જાળવણી સુસંગ હોય તે રીતે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓના સભ્યોના દાવા વિચારણમાં લેવા આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે, તો આર્ટિકલ 335. 52A. 53મો ક્વેશ્ચન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તાજેતરમાં કરાયેલ સર્વે અનુસાર ભારતનું કયું શહેર સૌથી પ્રદૂષિત, તો કાનપુર. 53B. બરાબર છે. 54મો ક્વેશ્ચન અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ કયા આર્ટિકલમાં છે, તો આર્ટિકલ 338 ક. 54D. 55મો સ્વતંત્ર સંગ્રામ થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવ્યો છે, તો શંકરલાલ પરીખ. 55A. 56મો ક્વેશ્ચન દેવોના ધામનું જેવું હૈયું જાણે હિમાલય કયો અલંકાર છે, તો ઉત્પ્રેક્ષા. 56A. ધ ફોન રેંગ વાઇલ આઈ વોઝ કુકિંગ ડિનર. 57માં B. 58માં ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર પીજ. બરાબર છે. 58B. 59માં ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા પરીક્ષાલાલ મજબૂતદારનું નામ જોડાયેલ સાથે યોજનામાં કયા વિદ્યાર્થીઓ લાભાન્વિત થાય, તો SSC પૂર્વના વિદ્યાર્થીઓ. 59A. 60મો ક્વેશ્ચન ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિજાતિ યુનિવર્સિટી કયા અધિનિયમથી અસ્તિત્વમાં આવી, તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય જવાબ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિજાતિ યુનિવર્સિટી અધિનિયમ 2007. 60D. બરાબર. 61મો ક્વેશ્ચન એપ્રિલ 2018માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી, તો ઇન્દુ મલ્હોત્રા. 61B. 62માં ક્વેશ્ચન MS વર્ડમાં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા કઈ ટેબનો ઉપયોગ થાય છે, તો ડ્રેપ કેપ્સનો ઉપયોગ થાય છે. બરાબર છે. તો 62D.
63માં સાચા જોડકા શોધો તો એમાં જવાબ આવશે બી, બરાબર છે. 63માં સાચા જોડકામાં બી. 64માં નીચેના શબ્દોના સાચી રીતે છૂટા પડેલા સ્વર વ્યંજન શોધો તો એનો જવાબ આવશે 64 સી. ત પ્લસ ઈ પ્લસ ર પ્લસ ઈ પ્લસ સ પ્લસ ઉ પ્લસ મોટો અડ પ્લસ અ. 65માં ક્વેશ્ચન બ્લેન્ક હર ટેસ્ટર આઈ સેન્ડ હર સમ ફ્લાવર તો નોવિંગ હર ટેસ્ટર આઈ સેન્ડ હર સમ ફ્લાવર 65 એ. 66માં ક્વેશ્ચન લોકસભામાં અને રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ તેમજ અનુસૂચિત આદિજાતિ માટે બેઠકનું અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું કયા વર્ષ પછી બંધ કરવાની જોગવાઈ ભારતીય બંધારણના આર્ટિકલમાં કરવામાં આવી છે? કયા આર્ટિકલમાં? તો આર્ટિકલ 335. 66 એ. 67માં ક્વેશ્ચન ગુજરાતના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ શું? તો જીવરાજ મહેતા. 68મો ક્વેશ્ચન 67 બી. 68મો ક્વેશ્ચન બાબા રામદેવ પીરનું પવિત્ર સ્થાનક રણુજા કયા જિલ્લામાં આવેલું છે? તો રાજકોટ. 68 સી. 69મો ક્વેશ્ચન કે ગુજરાત સરકાર દ્વારા વિકલાંગ વ્યક્તિને એસટી બસમાં મફત મુસાફરી કરવા માટેની યોજનામાં લાભાર્થીની પાત્રતામાં કઈ બાબત સાચી નથી? તો 69 કૌટુંબિક વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી ઓછી હોવી જોઈએ, ખોટું છે. 69 70મો ક્વેશ્ચન MS વર્ડના પેજ સેટઅપમાં માર્જિન હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? તો સેન્ટર. 70 સી. ફિલ ઇન ધ ગેપ. ફ્લાવર બર્ડ તો પ્લાન્ટ શું થાય? તો સીડ. 71 72મો ક્વેશ્ચન ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો અપાવતું બિલ ક્યારે મંજૂર કરવામાં આવ્યું? તો 72 સી. 2016. 73માં ભારત દ્વારા તાજેતરમાં અગ્નિ 5 મિસાઇલનું લોન્ચિંગ કયા સ્થળેથી કરવામાં આવ્યું? તો અબ્દુલ કલામ આઇલેન્ડ. 73 74 ક્વેશ્ચન નીચે આપેલ કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો. ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરકનું જાય તો જવાબ છે કોઈની આફત બીજાને નુકસાન પહોંચાડે. 74 ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો? તો દાંડી યાત્રા. 75 સી. બરાબર છે. 76મો ગુજરાત સરકાર દ્વારા મુનિ મેતરાજ અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા માતા પિતા બાળકોને પૂર્વ SSC રાજ્ય શિષ્યવૃત્તિની યોજના અંતર્ગત કયા વર્ષ પછી જન્મેલા ત્રીજા બાળકને લાભ પડવા માત્ર નથી? તો 1995. 76 77મો ક્વેશ્ચન અનુસૂચિત જાતિ અને આદિજાતિ નિવારણ જો 2016ની જોગવાઈ મુજબ જાહેર સેવક દ્વારા જો પુનર્ખોડી કરવામાં આવેલ હોય તો ભોગ બનેલી SC અને ST વ્યક્તિ અથવા તેના આશ્રિતોને પ્રથમ માહિતી અહેવાલના તબક્કે ₹50,000ની મદદ કરવામાં આવશે. 77 78મો ક્વેશ્ચન પ્રખર આદિવાસી સ્વતંત્ર સેનાની અને લોકનાયક બિરસા મુંડાની જન્મ તારીખ જણાવો. તો 15 નવેમ્બર. બરાબર છે. 78 15 નવેમ્બર. 79મો ક્વેશ્ચન હી વોઝ સો ટાયર્ડ ધેટ હી બ્લેન્ક બેરલી સ્ટેન્ડ તો હી કુડ બેરલી સ્ટેન્ડ. 80મો ક્વેશ્ચન MS વર્ડમાં રેગ્યુલર ઇટાલિક બોલ્ડ વગેરે શું છે? તો ફોન્ટ સ્ટાઇલ છે. શું છે? ફોન્ટ સ્ટાઇલ. 80 સી. બરાબર છે. 81મો ક્વેશ્ચન નીચેનામાંથી કયો વિકલ્પ સ્ટીલ બ્રોન્ઝ અને બ્રાસ જેવો છે? તો મેગ્નેલિયમ. 81 બી. 82મો ક્વેશ્ચન શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આદુના રસવાળું પીણું તો જિંજર. 83મો ક્વેશ્ચન કઈ જાતિઓ કે આદિજાતિઓના કયા ભાગ કે અંદરના જૂથોને કોઈ રાજ્ય સંવિધાનમાં હેતુઓ માટે અનુસૂચિત જાતિ ગણવી તે રાજ્યની બાબતમાં તે રાજ્યપાલનો વિચાર વિનિમય કરી જાહેરનામાથી નિર્દેશ કરશે? તો આ પ્રકારની જોગવાઈ કયા આર્ટિકલમાં છે? તો આર્ટિકલ 341. 83 બી. 84મો ક્વેશ્ચન ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ. 84 સી. બ્રહ્મા નારદનું વિરલ મૂર્તિ સ્થળ કામરેજ કયા જિલ્લામાં આવેલું છે? સુરત. 85 ડી. આદિવાસી વિદ્યાર્થીઓના સંશોધન વિકાસ તથા ઉચ્ચ અભ્યાસને સરળ બનાવવાના હેતુસર કયા જિલ્લામાં આદિવાસી યુનિવર્સિટીની સ્થાપના કરવાનું આયોજન રાજ્ય સરકારે ધર્યું છે? તો 86 સી. નર્મદા. 87મો ક્વેશ્ચન ધ પીપલ બ્લેન્ક ગેવ વેરી ડિફરન્ટ ઓપિનિયન તો ક્વેશ્ચન. 87 બી. બરાબર છે. 88મો ક્વેશ્ચન MS વર્ડની ફાઇલ પ્રિન્ટ લેતી વખતે બાઇન્ડિંગ સાઇડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ગટર. બરાબર છે. 88 ડી. 89માં લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો 89 સી. આર્ટિકલ 330. 90મો ક્વેશ્ચન ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક વર્માને તાજેતરમાં બંધારણની કઈ કલમ અંતર્ગત હોદ્દા પરથી દૂર કરવા માટે રાજ્યસભામાં અરજી દાખલ કરવામાં આવી? તો 90 એ આર્ટિકલ 124(4). 91મો આપેલ અંગ્રેજી મૂળાક્ષરના શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડતો છે? તો CEXZ. 91 બી. 92મો ક્વેશ્ચન ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા સમાવવામાં આવી? તો વડનગર. 92 સી. 93મો ક્વેશ્ચન સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અને વિચરતી વિમુખ જાતિના વિદ્યાર્થીઓને SSC પછીના તબીબી ઇજનેરી વગેરે ડિગ્રી અને ડિપ્લોમા જેવા અભ્યાસક્રમ માટે કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે વાર્ષિક? તો 93માં D 750 થી 4000. 94મો ક્વેશ્ચન રામ સીતા શબ્દનો સમાસ કહો તો દ્વંદ. બરાબર છે. 95મો ક્વેશ્ચન આદિજાતિ અથવા આદિજાતિ સમુદાય અથવા એની અંદરના કયા જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં સંવિધાનનો હેતુઓ બરાબર છે આદિજાતિ ગણવી
તે રાજ્યના રાજ્યપાલ વિચાર વિનિમય કરી જાહેરનામા નિર્દેશ કરશે. આ પ્રકારની જોગવાઈ કયા આર્ટિકલમાં છે? તો આર્ટિકલ 342 95D. 96મો ક્વેશ્ચન, ગુજરાત ખાતે આવેલ આઈએસ ટ્રેનિંગ સેન્ટરનું નામ જણાવો. તો એડી સાઉધર્ન આઈએસ ટ્રેનિંગ સેન્ટર. 96B. ધ બ્લેન્ક ટાઈમ આઈ સો હિમ હી વોઝ ઇન હાઈ સ્પિરિટ. તો જવાબ હશે ધ લાસ્ટ ટાઈમ. 97A. MS વર્ડમાં ફાઇલ સેવ કરવા માટે કેટલી રીતો ઉપલબ્ધ છે? તો 98માં B 3. 99માં ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ તારંગા કયા જિલ્લામાં આવેલું છે? તો 99માં A. 100મો ક્વેશ્ચન, ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોન મેળવવા કયું માપદંડ સાચું છે? તો સ્નાતક કક્ષાએ 50% મેળવ્યા બાદ અનુસ્નાતકના અભ્યાસક્રમ માટે. તો 100માં C આવશે. 101માં અસ્પૃશ્યતા માટે કઈ કલમ છે? તો આર્ટિકલ 17. બરાબર છે. 102 આઝાદી માટે સંગ્રામ સમયે અમદાવાદમાં મિલ મજૂરીની માગણી બાબતની હડતાળ સમયે મજૂરો સામે મક્કમ રહેવામાં કોણ અગ્રસર હતું? તો આ બે આવશે, શ્રીમતી દમયંતીબેન શેઠ અથવા શેઠ અંબાલાલ. તો આ પ્રશ્નનો જવાબ દેખી લેજો. બરાબર છે. આન્સર કી આયા બાદ ઓફિશિયલ. 103માં જો 467નો અર્થ લીવ્સ આર ગ્રીન, 485નો અર્થ ગ્રીન ઇઝ ગુડ અને 639નો અર્થ ધે આર પ્લેઇંગ થતો હોય તો લીવ્સ માટે શું જવાબ હોય? તો C 7. 103માં C આવશે. 104મો કે ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. તો શારદા કાકી દુઃખી થયા. તો જવાબ છે શારદા કાકીથી દુઃખી થવાય છે. 104B. 105 યુ કેન અર્ન બ્લેન્ક 500 રૂપીઝ અ વીક ઇન ધીસ જોબ. બરાબર. યુ કેન અર્ન અપ ટુ. 105B. 106 ગુનેગાર પ્રોબેશન અધિનિયમ 1958ની જોગવાઈ મુજબ અનુસૂચિત જાતિ જનજાતિ અધિનિયમ 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષની ઉપરની ઉંમરને કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં? તો 16 વર્ષની ઉંમરની વ્યક્તિને લાગુ પડશે નહીં. ઉંમરની વ્યક્તિને. તો 106B. 107 ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને કયો એવોર્ડ એનાયત કરવામાં? તો સાવિત્રીબાઈ ફૂલે એવોર્ડ. 107D. બરાબર છે. 108મું વેબસાઇટના અજોડ સરનામાને શું તરીકે ઓળખાવામાં? URL. 108B. ભારતભરમાં મશહૂર એવું તામપત્રો અને સિક્કાઓનો સંગ્રહાલય વલ્લભીપુર કયા જિલ્લામાં આવેલું છે? તો ભાવનગર. 109D. સરકાર દ્વારા વાલ્મીકી, હાડી, તીરગઢ, તોરી, માથક વગેરે જેવી અતિ પછાત જાતિઓને ગ્રામ્ય વિસ્તારમાં ઘર બનાવવા કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે? તો 70,000. 110C. 111 100થી 1000માં કેટલા અંકોમાં દશકના સ્થાને એક કેટલી વખત? 90 વખત. 111C. 112મો ભારત સરકાર દ્વારા મંજૂર કરાયેલ વિકલાંગોને સમાન હક આપતો બિલ કઈ બાબતને વિકલાંગતામાં આવરી લેવાતી નથી? તો કેન્સરનો દર્દી. 112C. 113 સતલાસન તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો મહેસાણા. 114માં વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાં આવીશું. તો અણીદાર તો શું થશે? બુઠ્ઠું. 114C. બરાબર છે. 115મો ક્વેશ્ચન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં? 1951માં. 115A. 116મો ક્વેશ્ચન, ગુજરાત સરકાર દ્વારા અપાતી સહાય અન્વયે વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે કેટલી રકમની સહાય આપવામાં? તો ₹47,200. બરાબર છે. 117મો ક્વેશ્ચન, નગરપાલિકાઓના અધ્યક્ષના હોદ્દા રાજ્ય વિધાનમંડળથી કાયદાથી જોગવાઈ કરે તેવી રીતે અનુસૂચિત જાતિઓ, આદિજાતિઓ અને સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈશે. તો આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો આર્ટિકલ 243(બ)(4). બરાબર છે. 117D. 118 ભારતના સૌ પ્રથમ વખત 1962માં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી? તો ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. 118C. 119 આઈ વન્ડર્ડ હુ બ્લેન્ક તો હેડ લેફ્ટ ધ ડોર ઓપન. 119માં A આવશે. 120 ઇન્ટરનેટમાં દરેક ફાઇલ એકબીજા સાથે કોના વડે જોડાયેલી છે? તો હાઇપરલિંક. 120A. 121 જો એક મહિનાનો 7મો દિવસ શુક્રવાર હોય, 3 દિવસ પહેલો વાર હોય તો તે મહિનાનો 19મો દિવસ કયો હોય? તો 121માં A રવિવાર આવશે. 122 નીચેનામાંથી ખોટા પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. નાનપણનું રેલગાડીએ બેસી બાપા સાથે અમદાવાદ જતો. તો આમાં જવાબ આવશે માં. 122. 123 અનુસૂચિત જાતિઓ જનજાતિઓ નિયમો 2016ની જોગવાઈ હેઠળ રાજ્ય વિસ્તારની તકેદારી દેખરેખ નિયંત્રણ માટે સમિતિમાં કેટલા સભ્યોથી વધુ ના હોવા જોઈએ? તો 25. 123C. 124 ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના શ્રેષ્ઠ પત્રકારનો એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવે? તો મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ. 124D. 125 ભાવિ દેશભક્તો તૈયાર કરતી સૈનિક શાળા બાલાછડી ક્યાં જિલ્લામાં આવી છે? તો જામનગર. 125A. 126 અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને આપવામાં આવતી બરાબર છે ધોરણ જણાવો. બરાબર છે. તો ₹7,000 4 હજારના વ્યાજ દરે. 126B. 127 માય બ્લેન્ક બ્રધર ઇઝ ટર્નિંગ 60 નેક્સ્ટ વીક. તો એલ્ડેસ્ટ માય એલ્ડેસ્ટ બ્રધર. 127A. 128 abc@gmail.com શું છે? તો ડોમેન નેમ. 128C.
129 અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને આદિજાતિ કલ્યાણ બાબતમાં સંઘમાં નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો આર્ટિકલ 338 ક. 129 બી. હિમાચલ પ્રદેશમાં આવેલ ભાકાનગર ડેમ કઈ નદી પર બનાવવામાં આવેલ છે? તો 130માં સી. સતલજ નદી. ઈસવીસન 131 ઈસવીસન 1020 થી 1050માં વિસનગર વસાવનાર રાજા કોણ હતા? તો વિસળદેવ ચૌહાણ. બરાબર છે. 132 સિકલ સેલ એનિમિયાગ્રસ્ત આદિવાસી લોકો માટે દર મહિને એક વ્યક્તિ દીઠ કેટલી આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો 500 રૂપિયા. 132 બી. બરાબર છે. 133માં જવાબ આવશે એ 9. બરાબર છે. 134 હડફનું તળપદા શબ્દ શું થાય? તો જલ્દી. 134 બી. 135 બરાબર છે કે નબળા વર્ગનું હોય એટલે આર્ટિકલ 46 લખી દેવાનું. 135 સી. બરાબર. 136 કેન્સરના રોગને નાબૂદ કરવા માટે ટોબેકો ડે કયા દિવસે? તો 31 મે. 136 ડી. હી વુડન્ટ લિસન ટુ માય એડવાઇસીસ. 137 બી. 138 ભૃગુ ઋષિનો આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે? તો ભરૂચ. બરાબર છે. 138 બી. 139 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ સંદર્ભે નાલંદા એવોર્ડ કોને આપવામાં? તો વિશિષ્ટ યોગદાન આપનાર શૈક્ષિક સંસ્થાને. 139 ડી. 140 ઈમેલ એડ્રેસની શરૂઆત કોના વડે કરવામાં આવે છે? તો યુઝર નેમ. 141 ભારતની આઝાદી પહેલે બ્રિટિશ સરકારના ધર્મ અથવા જાતિના રૂપાંતરિત વ્યક્તિઓના અધિકારોને અસર કરતા બધા કાયદા નાબૂદ કર્યા. તો આ ધારાનું નામ શું? તો જાતિ અપંગતતા નિવારણ ધારો 1850. 141 બી. 142 કાળા બજાર માટે કયો અધિનિયમ પસાર કરવામાં આવ્યો? કયા વર્ષથી અમલમાં છે? તો ઈસવીસન 1980. 142 બરાબર છે. 143 બરાબર છે કે એનો જવાબ આવશે સી. બરાબર. 144 ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે? તો બૈજુ બાવરા. 144 સી. 145 આદિજાતિ વિદ્યાર્થીઓના કૌશલ્ય તાલીમ માટે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર માટે મહત્તમ લાભો પૈકી કયું વિધાન સાચું નથી? તો 145 ડી આવશે. લાભાર્થીને દૈનિક ₹20નું સ્ટાઇપન્ડ. 146માં કયો શબ્દ સમાન નથી તે જણાવો? તો ઉપવન. 146 147 ભારત સરકાર દ્વારા પસાર કરેલ બિલમાં કેટલા પ્રકારની વિકલાંગતાનો સમાવેશ કરવામાં આવે છે? તો 21. 147 સી. બરાબર છે. 148 ગુજરાત સરકારના ગ્રામ વિકાસની જીએસટી સહેલી. બરાબર. ગુજરાત સરકાર ગ્રામ વિકાસ વિભાગની કઈ કંપની દ્વારા તાજેતરમાં જીએસટી સહેલી વેબ પોર્ટલ વિકસાવવામાં આવેલ છે? તો જવાબ આવશે 148 બી. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ. 149 સી ઇઝ નોટ ઓનલી રીચ, સી ઇઝ ફેમસ ટુ. 149માં બી આવશે. ઈમેલને ગુજરાતીમાં શું કહે છે? તો વીજાણુ ટપાલ. 151માં એ આવશે. બરાબર છે. 151માં એ આવશે. 152 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ અધિનિયમ 1989માં કેટલા વ્યવહારોને અત્યાચાર તરીકે સમાવેશ કરાયા છે? તો 15. બરાબર છે. 152 સી. 153 મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો. નડિયાદ. 153 ડી. બરાબર છે. ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ અહમદનગર આજે કયા નામથી ઓળખાય? તો હિંમતનગર. 154 ડી. 155 ગુજરાત સરકાર દ્વારા વિકલાંગ વ્યક્તિને એસટી બસમાં મફત મુસાફરી કરવા માટે યોજનામાં 75% કે તેથી વધુ શારીરિક વિકલાંગ ધરાવતી વ્યક્તિના સાથીદારને મુસાફરી ખર્ચમાં કેટલી રાહત આપવામાં? 50%. 155 બી. 156 ફોલ્ડરની અંદર રહેલ ફોલ્ડરને શું કહેવાય? સબ ફોલ્ડર. બરાબર છે. 157 તો ટોટલ કેટલા સભ્યો થશે? તો 17. 157 ડી. 158 ભારતના અનુસૂચિત વિસ્તારમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાતરી કરવા માટે ભારત સરકાર દ્વારા કયો કાયદો ઘડવામાં આવ્યો? તો અનુસૂચિત જાતિ અધિનિયમ 1996. 159 22 એપ્રિલે કયો દિવસ ઉજવવામાં આવે? તો અર્થ ડે. બરાબર છે. એને પૃથ્વી દિવસ તરીકે પણ ઓળખવામાં આવે. 159 ડી. 160 સંધિ છોડો તેમાં મનસ પ્લસ ચચ્છુ એટલે મનોચચ્છુ. 160 બી. 161 વન ઓફ માય ફ્રેન્ડ ઇઝ એન એક્ટર. બરાબર. વન ઓફ માય ફ્રેન્ડ ઇઝ એન એક્ટર. 161 એ. 162 ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ પાંસર કયા જિલ્લામાં આવેલું છે? તો પાંસર. મોસ્ટ ઓફ ફ્રેન્ડ અમદાવાદ ને ગાંધીનગર કન્ફ્યુઝ છે તો આ જવાબ દેખી લેજો. હું તો ગાંધીનગર લખું છું. 162 બી. 163 ગુજરાત સરકાર દ્વારા સુબેદાર રામજી આંબેડકર છાત્રાલય અનુદાન યોજના અંતર્ગત છાત્રાલયના ગૃહપતિના પગારની કેટલી સહાય આપવામાં આવે? તો 4500 થી 5500. 163 બી. 164 વિકલાંગ વ્યક્તિઓને સમાન તક અધિકારોનું રક્ષણ માટે પૂર્ણ ભાગીદારી માટેનો અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવે? તો 1995માં. બરાબર છે. 164 ડી. ગુજરાત સાહિત્યકાર સિતાંશુ યશચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સર્વશ્રેષ્ઠ સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કર્યું? તો વખાર. બરાબર છે. 166 ફોલ્ડરને કયા નામે ઓળખવામાં આવે? બીજા કયા નામે? તો ડિરેક્ટરી. 166 બી. 167 બરાબર છે. કન્સિક્વન્સ શબ્દનું મૂલ્ય 176 થશે. 167 સી. 168 ચાર હાથે ભોયા પાડવા એટલે બધી રીતે નિસહાય થવું. 168 ડી. હી કુડ નોટ
pursue his but he could not pursue his son to continue his study. બરાબર છે. 169C 170 દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠક રાખવામાં આવશે. તો આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો આર્ટિકલ 332(1). બરાબર છે. 171 આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવે? તો 171D 2003. 172 ગુજરાતી ભાષાના શિરોમણ સમૂહ રણજીત રાય સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો? તો ઝવેરચંદ્ર મેઘાણી. 172 ગુજરાતના આદિવાસી વિસ્તારના યુવક યુવતીને ઉચ્ચ શિક્ષણની સુવિધા પૂરી પાડવા પંચમહાલ જિલ્લાના કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? તો ગુરુ ગોવિંદ યુનિવર્સિટી. 173B. બરાબર છે. 174માં કયો વિકલ્પ વેબ બ્રાઉઝરનું ઉદાહરણ દર્શાવે? તો ગૂગલ ક્રોમ. 174C. બરાબર છે. 175માં મહેશ ઇક્વલ ટુ 76 થશે. 76 જવાબ આવશે. 175D. 176 અનુસૂચિત વિસ્તાર અને આદિજાતિ વિસ્તારના વહીવટ બાબતોની જોગવાઈનો ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરવામાં આવે? તો આર્ટિકલ 244. 176B. સાહિત્ય માટે સરસ્વતી સન્માન એવોર્ડ કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. 177A. ધરતીને આકાશનું મિલન એટલે ક્ષિતિજ થાય. 178B. હી લેફ્ટ ધ હોમ ઇન ધ મોર્નિંગ એન્ડ નેવર કમ બેક. 179B આવશે. 180 ભગવાન મલ્લીનાથનું પ્રવાસ સ્થળ ભાયણી કયા જિલ્લામાં આવ્યું? તો અમદાવાદ. 180B. બરાબર છે. વાલ્મીકી યોજના અંતર્ગત 1 થી 8 અને 9 થી 10ના વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી વાર્ષિક શિષ્યવૃત્તિ સહાયનું ધોરણ 685 રૂપિયા 1000 હોય. 181D. 182 ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કોમ્પ્યુટરમાં લેવાની પદ્ધતિને ડાઉનલોડ કહેવામાં આવે. 182B. અનુસૂચિત જાતિ અને આદિજાતિ માટે અધિનિયમ 1989ની કલમમાં વિશિષ્ટ પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા કલમ 2 માં આવેલી છે. 183D. ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પોષણ સપ્તાહ સપ્ટેમ્બર માસના પહેલા સપ્તાહમાં ઉજવવામાં આવે. 184B. 185માં 4, 9, 9, 20 અને બરાબર 19/42 જવાબ આવશે. 185B. 186 પહાડ પર પરમાનન્ટ ચડે છે, તેનો જવાબ આવશે પહાડ પર પરમાનન્ટ વડે ચડાય છે. 186D. 187માં આવશે 1938માં સુરત જિલ્લાના હરિપુરમાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું? તો સુભાષચંદ્ર બોઝ. 187C. બરાબર છે. 188 પછાત વર્ગના છોકરાઓ માટેના છાત્રાલયોમાં મકાન બાંધકામ માટે ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે? તો SRO મુજબ કુલ ખર્ચના 75% અને 4 લાખ જેમાંથી જે ઓછું હોય. 188C. 189 અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશનર છે. આ પ્રકારની જોગવાઈ કયા બંધારણના આર્ટિકલમાં કરવામાં આવી છે? તો આર્ટિકલ 338. 189B. સરદાર વલ્લભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યું? તો ઈસવીસન 1928. 190C. 191 આઈ હેવ બીન ટુ ક્વાઇટ ટુ મેની કન્ટ્રીઝ રિસન્ટલી. બરાબર છે. તો જવાબ આવશે મીન્સ કે આમાં 191B. 192 કોમ્પ્યુટર પરથી માહિતીને સર્વર પર મોકલવાની પદ્ધતિને શું કહે? અપલોડ. 192A. 193માં 6/25 × √5. બરાબર છે. 193B. 194 નીચે આપેલા સાદા વાક્યોને જોડતા સંયોજક. તો સંયોજક કયો આવશે? 194માં તો અને પણ. 195 ભારતીય બંધારણના કયા ભાગમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિ માટેની ખાસ જોગવાઈનો ઉલ્લેખ છે? તો 16માં. બરાબર છે. 16 ભાગ 16માં. 195C. 196 ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો ભરૂચ ખાતે કયા તળાવથી? તો ખેવડા તળાવ પોસમડી તળાવથી. બરાબર છે. 196C. 197 ભગવાન શ્રી કૃષ્ણ દેહ ત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભાલકા તીર્થ ગીર સોમનાથમાં આવેલું છે. 197D. 198 વિકલાંગ વ્યક્તિને આપવામાં આવતી શિષ્યવૃત્તિ યોજના અન્વયે સહાય મેળવવા દ્રષ્ટિ વિષયક વિદ્યાર્થીની ટકાવારી કેટલી જોઈએ? 80%. 198D. 199 ધ બાસ્કેટ વોઝ હેવી સો આઈ કુડ નોટ લિફ્ટ ઇટ. 199A. બરાબર છે. પછાત વર્ગની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો આર્ટિકલ 340 200A. બરાબર છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમે બધા ફ્રેન્ડ સાથે આન્સર કી શેર કરો જેથી એમને એમના માર્ક ગણવામાં મદદ મળે અને તમે તમારા માર્ક્સ કમેન્ટ બોક્સમાં અચૂકથી આપો જેથી આપણને મેરિટ ખબર પડે. તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડીયોમાં સાથે જલ્દીથી મળીશું.